योगीनाथ बापू। या देवी सर्वभूतेषु मा एकल रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मां भगवती मां एकलनी असीम कृपाथी આપણે જે પણ એ કાર્ય કરીએ છીએ માની પ્રેરણાથી જ કરતા હોઈએ છીએ। એની પ્રેરણા હોય ત્યારે જ આપણે કોઈ પણ કાર્ય કરી શકતા હોઈએ છીએ। મારો માનવો છે જેટલા પણ યુટ્યુબર છે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ બી પોતાની કલા અને સંસ્કૃતિનો વારસો વધારી રહ્યા છે, હું બધાનો પહેલે તો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। અને મારો માનવો છે કે આજની જો ટેકનોલોજી છે એનો સદુપયોગ થવો જરૂરી છે। રાષ્ટ્ર છે, રાષ્ટ્ર હિતમાં, સમાજ હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણે ગામના હિતમાં, આપણા શહેરના હિતમાં એ ટેકનોલોજી વાપરવી જરૂરી છે। આપણા પ્રયાસથી, આપણા નાના એવા પ્રયાસથી સમાજનો સારો થતો હોય છે તો ચોક્કસ એ કાર્ય કરવો જોઈએ। અને હું એનો હંમેશા માટે સમર્થક રહ્યો છું। ટેકનોલોજીનો સદુપયોગ થવો જરૂરી છે। એનાથી જ આજે કોઈ સુરતથી આવ્યો છે, કોઈ જુનાગઢથી આવ્યો છે, કોઈ બીજી કચ્છને પશ્ચિમ છેવાડાથી આવ્યો છે, કોઈ કચ્છના પૂર્વ છેવાડાથી આવ્યો છે, એકબીજાનો પરિચય થયો છે તો એ ટેકનોલોજીના માધ્યમથી થયો છે। એટલે એ ટેકનોલોજી આપણા માટે સારી કહેવાય। એનો દુરુપયોગ થવો એવું એ સારો નહીં હું માનું છું, પણ સારો ઉપયોગ થવો એનો સારો અને કરવી જોઈએ। એટલા માટે મારો માનવો છે કે આપણી વાગડની સંસ્કૃતિ છે અને દુનિયાની અંદર એવી ક્યાંય પણ આપણે જોવા ન મળે। અને આવો વાતાવરણ, આવો શુદ્ધ ખાણપીન, આવો શુદ્ધ માણસની માણસાઈ આપણે દુનિયાની અંદર કેમ પહોંચે કે નહીં? એક વાગડ કચ્છની અંદર વાગડ ક્ષેત્ર છે, વાગડ ક્ષેત્ર દુનિયાને આગળ એ જાણે કે ભાઈ વાગડના માણસો કેવા છે, વાગડની સંસ્કૃતિ શું છે, વાગડનો પહેરવાશ શું છે। આપણે પાસે ઘણો બધો છે ને એ દુનિયા એને ઝાંકતી હોય છે જોવા માટે। એટલે અમારો એ પ્રયાસ રહ્યો છે કે નાના મોટા એવા કાર્યક્રમ કરીને એના માધ્યમથી દુનિયા સુધી આપણે પહોંચે। અને મારો માનવો છે કે પશ્ચિમ કચ્છની અંદર રણોત્સવ થાય છે, ત્યાં લોકોને રોજગાર મળે છે, એ બધો સારો છે। પણ પૂર્વ કચ્છે અમે કંઈ ગુનો નથી કર્યો, અમે કોઈ અપરાધી નથી કે અહીંયાના લોકો પણ વસે છે, અહીંયા લોકો પણ છે, એના માટે પણ નાનો મોટો રોજગાર ઊભો થાય, નાનો મોટો રણોત્સવ આ બાજુ પણ થવો જોઈએ। આપણે પાસે પણ એના કરતાં સારો રણ આપણે પાસે છે। તો મારો માનવો છે કે અહીંયા પણ આપણે એક રણોત્સવ થવો જોઈએ। અને કદાચ સરકારો ના કરે પણ આપણે માધ્યમથી જો પણ આપણે પ્રયાસ કરીએ છીએ ને આવો થવો જોઈએ। બોલો શ્રી એકલ માત કી। પણ જોતા હશે, આ પણ જો સરકારી કરતા હોય છે એ મોટા ખર્ચાથી થતા હોય છે। આપણે તો આ બધો સ્વયંભૂ થઈ રહ્યો છે, આમાં કોઈ ખર્ચા નથી। એ પોતાને મેળે બધા આવે છે, પોતાને ખર્ચે આવે છે, બધા પોતે રીતે સ્વયંભૂ રીતે આવે છે। એટલે આપણે પણ વાગડ ઉત્સવ કરીને મારો માનવો છે અને આપણો એક બધો રહ્યો છે નારો વાગડ સૌથી આગળ। એટલે વાગડ સૌથી આગળ રહેવો જોઈએ। હું પુનઃ પાછો જેટલા પણ દૂર દૂરથી જેટલા કલાકારો છે, યુટ્યુબરો છે, ઇન્સ્ટાગ્રામમાં છે, જે પણ આપની પ્રતિભા છે આપ સમાજ સુધી લઈ જાઓ છો, સમાજની વાત દુનિયા સુધી પહોંચાડો છો। હું આ બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આ બધાને ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવું છું કે રાષ્ટ્ર માટે, દેશ માટે, ગામ માટે આપ આવા શુભ કાર્ય, સારા કાર્ય કરતા રહો અને આગળ વધતા રહો। અને આપ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અને આપણે બધાનો વાગડવાસીઓનો આપણો બધાનો દાયિત્વ બને છે કે આપણે આપણી સંસ્કૃતિને આગે કેવી રીતે લઈ જઈએ। આપણે બધા એમાં એક સામૂહિક પ્રયાસ થવો જોઈએ। ધન્યવાદ। એકલ માત કી જય।